સ્વાગત છે તમારું આ ચેનલમાં। આપણે ચેપ્ટર નંબર 4માં પરમાણુના બંધારણમાં આપણે બોહરનો પરમાણ્વીય નમૂનો આની પહેલાના વિડીયોમાં શીખ્યા હતા। બોહરે એવું કીધું હતું કે ઇલેક્ટ્રોન છે એ સ્વતંત્ર કક્ષામાં ચોક્કસ નિશ્ચિત કક્ષામાં ગતિ કરે છે અને આ જે સ્વતંત્ર કક્ષામાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે એને બોહરે માન્ય કક્ષા એવું નામ આપેલું છે। જ્યારે ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે ત્યારે તે વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી અને આ જે કેન્દ્રની બહાર કક્ષાઓ જેમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોય છે તેને કોષ અથવા ઉર્જા સ્તર તરીકે પણ ઓળખવામાં આવે છે અને બોહરે ABCDના મૂળાક્ષર પરથી K, L, M અને N અક્ષર દ્વારા તેને નામ આપેલા છે, જ્યાં N બરાબર 1 એટલે K કક્ષા, 2 એટલે L કક્ષા, 3 એટલે M ને 4 એટલે N કક્ષા, જ્યાં N છે એ કક્ષાનો ક્રમાંક છે, આટલા નંબરની કક્ષા। આજના વિડીયોમાં આપણે ન્યુટ્રોન વિશેની માહિતી સમજવાના છીએ। આપણે આની પહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી હતી અને કેવી રીતે થઈ હતી તેના વિશેનો અભ્યાસ કરેલો છે। વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ચાલો આપણે ન્યુટ્રોન વિશેની માહિતી સમજીએ। તો અત્યાર સુધી પરમાણુમાં 2 અવપરમાણ્વીય કણ છે તેવું આપણે શીખેલું છે। કેન્દ્રની અંદર પ્રોટોન ધન વીજભારિત પ્રોટોન હોય છે અને ઇલેક્ટ્રોન છે કેન્દ્રની બહાર વર્તુળાકાર કક્ષામાં ગતિ કરતા હોય છે। તો પ્રોટોન છે એની શોધ E. ગોલ્ડસ્ટીને કરેલી છે અને ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન છે એની શોધ J.J. થોમ્સન નામના વૈજ્ઞાનિકે કરેલી છે। J.J. થોમ્સને કરેલી છે। તો એવી જ રીતે ન્યુટ્રોનની શોધ છે એ ઈસવીસન 1932માં જેમ્સ ચેડવિક નામના વૈજ્ઞાનિકે કરેલી હતી અને જેમ્સ ચેડવિકે એવું કીધું કે આ જે કણ છે એ વીજભાર વિહીન કણ છે અને તેનું દળ પ્રોટોનના દળ જેટલું જ છે। તો આપણે સરખામણી કરીએ પ્રોટોનની, ઇલેક્ટ્રોનની અને ન્યુટ્રોનની। પ્રોટોન છે એ ધન વીજભાર ધરાવે છે, ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે, જ્યારે ન્યુટ્રોન છે વીજભાર વિહીન એટલે કે તટસ્થ છે અને એક પણ પ્રકારનો વીજભાર હોતો નથી। કણો છે બે જાતના હોય, એક તો વીજભારિત હોય। વીજભારિત કણ એટલે એવા કણ કાં તો એને ધન વીજભાર હશે અથવા તો ઋણ વીજભાર હશે। જો ધન હોય કે ઋણ હોય તો આવા ઘટકોને વીજભારિત ઘટકો કહેવાય અને જેને કોઈ પણ પ્રકારનો વીજભાર હોતો નથી એટલે કે વીજભાર 0 હોય તો એને વીજભાર વિહીન કણ તરીકે ઓળખવામાં આવે છે અને આ કણને ચેડવિકે ન્યુટ્રોન એવું નામ આપેલું છે। હવે ન્યુટ્રોનનું સ્થાન કઈ જગ્યાએ હોય તો જે રીતે પ્રોટોન કેન્દ્રમાં આવેલા છે અને ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની બહાર આવેલા છે, કક્ષામાં વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે, એવી જ રીતે ન્યુટ્રોન છે એ પરમાણુના કેન્દ્રમાં આવેલા હોય છે। 118 તત્વો જે અત્યાર સુધી શોધાયેલા છે એમાંથી 117 તત્વો એવા છે કે જેના કેન્દ્રમાં ન્યુટ્રોન આવેલો છે, પણ એક અપવાદ હાઇડ્રોજન તત્વ એવું છે કે જેમાં ન્યુટ્રોનની સંખ્યા હોતી નથી એટલે ન્યુટ્રોનની સંખ્યા હાઇડ્રોજનમાં 0 છે। પરમાણુનું સમગ્ર દળ પ્રોટોન અને ન્યુટ્રોનના દળના સરવાળા જેટલું હોય છે। કોઈ પણ પરમાણુ છે એનું દળ તેના કેન્દ્રમાં હાજર રહેલા પ્રોટોન પ્લસ તેના કેન્દ્રમાં હાજર રહેલા ન્યુટ્રોનની સંખ્યાના સરવાળા જેટલું હોય છે એટલે તમને પરમાણુનું દળ મળે, જેને ઇંગ્લિશમાં એટોમિક નંબર કહેવાય છે અને એને ટૂંકમાં કેપિટલ A સંકેત વડે દર્શાવવામાં આવે છે। પરમાણુનું દળ પ્રોટોન અને ન્યુટ્રોનના સંખ્યાના સરવાળા જેટલું હોય છે એટલે સૂત્ર આવું બને A બરાબર P પ્લસ N। આ P છે પ્રોટોન છે, N એ ન્યુટ્રોન છે, આ બેની સંખ્યાનો સરવાળો કરો એટલે તમને શું મળે કે પરમાણુનું દળ છે એ મળશે। અને ક્યાં આવેલું હોય? કેન્દ્રમાં, કારણ કે કેન્દ્ર છે એની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન બંને આવેલા હોય છે એટલે પરમાણુનું સમગ્ર દળ ક્યાં સમાયેલું હશે તો કે તેના કેન્દ્રમાં। ઇલેક્ટ્રોન છે એ વર્તુળાકાર કક્ષામાં ગતિ કરતા હોય છે એટલા માટે દળમાં ઇલેક્ટ્રોન છે એ કાંઈ પણ પ્રકારનો ભાગ ભજવતો નથી, માત્ર પ્રોટોન અને ન્યુટ્રોનના સંખ્યાના સરવાળાથી આપણને કોઈ પણ પરમાણુનું દળ સરળતાથી મેળવી શકીએ છીએ। તો આપણે સરખામણી કરીએ, અત્યાર સુધી આપણે 3 કણો જે શીખા, પ્રોટોન,
ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. તો પ્રોટોન છે એ કયો વીજભાર ધરાવે તો કે ધન વીજભાર. ઇલેક્ટ્રોન કયો વીજભાર ધરાવે તો કે ઋણ વીજભાર. અને ન્યુટ્રોન કયો વીજભાર ધરાવે તો કે તટસ્થ છે અને વીજભાર જ નથી. ત્યાર પછી પ્રોટોન છે એ ક્યાં આવેલા હોય તો કે કેન્દ્રમાં. ઇલેક્ટ્રોન ક્યાં આવેલા હોય તો કે કેન્દ્રની બહાર કક્ષામાં, વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે. અને ત્યાર પછી ન્યુટ્રોન ક્યાં આવેલા હોય તો કે કેન્દ્રમાં. હવે આપણે એવું શીખાતા કે ઇલેક્ટ્રોન છે એનું દળ ખૂબ ઓછું છે અને પ્રોટોન છે એનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં કેટલું વધારે છે તો કે 2000 ગણું વધારે છે. ત્યાર પછી ઇલેક્ટ્રોનનું દળ ખૂબ ઓછું હોવાથી આપણે એને અવગણી શકીએ છીએ. અને ન્યુટ્રોનનું દળ પ્રોટોનના દળ જેટલું જ છે, એટલે ઇલેક્ટ્રોનના દળ કરતાં ન્યુટ્રોનનું દળ કેટલા ગણું વધારે હશે તો કે 2000 ગણું. કારણ કે ચેડવિકે એવું કીધું કે તેનું દળ લગભગ પ્રોટોનના દળ જેટલું જ હતું, એટલે બેયનું દળ છે સમાન છે. ત્યાર પછી પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની શોધ કયા વૈજ્ઞાનિકે કરેલી છે? તેમાં ખાસ બધાને કન્ફ્યુઝન થતું હોય છે. તો પ્રોટોન છે એની શોધ ગોલ્ડસ્ટીને કરેલી છે. ઇલેક્ટ્રોનની શોધ જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે કરેલી છે. અને ન્યુટ્રોનની શોધ ચેડવિકે કરેલી છે. હવે આનું ટૂંકમાં યાદ રાખવા માટેની એક ટ્રીક છે. તો આ ટ્રીક છે એ છે પોગો ઇજે ચેન. જેમાં પો એટલે થાય પ્રોટોન, ગો એટલે થાય ગોલ્ડસ્ટીન, ઈ એટલે થાય ઇલેક્ટ્રોન, જે એટલે થાય જે થોમ્સન, જે એટલે ચેડવિક અને ન એટલે ન્યુટ્રોન. તો આ સરળતાથી તમે યાદ રાખી શકો. કુલ 6 પ્રશ્ન આમાં એક શોર્ટ ટ્રીકમાં આવી જાય છે. ગો ઈ જે ચેન, પો એટલે પ્રોટોન, ગો એટલે ગોલ્ડસ્ટીન, ઈ એટલે ઇલેક્ટ્રોન, જે એટલે જે થોમ્સન, જે એટલે ચેડવિક અને ન એટલે ન્યુટ્રોન. તો આજે આપણે જે ન્યુટ્રોન વિશેની માહિતી શીખા તેની સૌપ્રથમ શોધ ચેડવિકે કરેલી છે. જે વીજભાર વિહીન કણ છે તેનું દળ પ્રોટોનના દળ જેટલું જ છે. વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે આ કણને ચેડવિકે ન્યુટ્રોન નામ આપેલું છે. તેનું સ્થાન તો કે તે કેન્દ્રમાં આવેલા છે. હાઇડ્રોજન પરમાણુ એક એવું પરમાણુ છે કે જેમાં ન્યુટ્રોનની સંખ્યા 0 છે અને પરમાણુનું સમગ્ર દળ તેના પ્રોટોન અને ન્યુટ્રોનના દળના સરવાળા જેટલું હોય છે. એટલે ટૂંકમાં આપણે એનું સૂત્ર A = P+N લખી શકીએ છીએ. જ્યાં P એ પ્રોટોન છે અને એ ન્યુટ્રોન છે. આ બંનેની સંખ્યાનો સરવાળો કરો એટલે તમને કોઈ પણ પરમાણુનું દળ છે એ મળી શકે. અને પરમાણુનું દળ એના કેન્દ્રમાં સમાયેલું હોય છે, કારણ કે પ્રોટોન અને ન્યુટ્રોન છે તેના કેન્દ્રમાં આવેલા હોય છે. જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.